હેલો મિત્રો, તો આપણે બજાર બતાવવાની છે દીવની. લાગે છે આપણે જ્યારે આમ કોરિયામાં ગરી ગયા હોય ને એની જેવી ફીલ આવે છે, બરોબર. ચાઇના જેવી બજાર છે, એક નંબર. નાની છે, બહુ મસ્ત છે. આમ લોકેશન, લુક, એનું ડિઝાઇનિંગ, કલર બધું એક. હેલો મિત્રો, કેમ છો? અત્યારે આપણે આવી ગયા હતા દીવના નાગવા બીચે. જોઈ લો અહીંનું લોકેશન, મસ્ત મજા આવે એવું છે, બરોબર. કઈ ઘટે એવું નથી, બરોબર. આ આપણે જોઈ લો, યસ છે, યસ રાજેન્દ્રભાઈ ચૌહાણ. એ અત્યારે હાલમાં કંઈક ગોતે છે એમની વાઈફ માટે. જોઈ લો, ગોતે છે, પણ શું ગોતે છે ખબર નથી. તળે ત્યારે સાચું, બરોબર. આપણે ફ્રેન્ડ જોડે ફરવા આવ્યા હતા, તો મજા આવી ગઈ હતી ફૂલ. અત્યારે આપણે હાલમાં તો દીવ છીએ. હવે આગળ કઈ જગ્યાએ જવાનું છે, સાસણગીર જાવી કા પછી સોમનાથ જાવી, એવું નક્કી કરવી છે. પણ હજી નક્કી નથી થતું કે કઈ જગ્યાએ જાવી એમ, બરોબર. અત્યારે તો નાઇટ આપણે અહીંયા રોકાવાનું છે. કાલે સવારે 11 વાગે ચેકઆઉટ કરવાનું છે. પછી 11 વાગે આપણે જોવી કે કઈ જગ્યાએ જવાનું થાય છે. એવું આવો ગમે ત્યારે તમે, બરોબર. તો નાગવા બીચની મુલાકાત જરૂર લેજો અને અહીંનું કુદરતી સૌંદર્ય માણજો. ફૂલ મોજ આવશે, બરોબર. જય માતાજી, જય દ્વારકાધીશ. હેલો મિત્રો, તો આપણે દીવમાં આવી ગયા હતા. જોઈ લો, એક સુંદર પ્લેસ હતું, તે જગ્યાએ આવી ગયા હતા. આનો વ્યૂ બહુ મસ્તીનો છે અને બાજુમાં દરિયો છે, એટલે જોવાની મજા આવે છે. અને ભાગ્યથી તમને મંદિર બતાતું હશે અહીંથી, એ તમને ત્યાં નજીક જઈને બતાવવું, બરોબર. આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ, પણ થોડુંક કામકાજ ચાલુ છે બહારના મંદિરનું. અહીંયા જોવો વ્યૂ તો એક નંબર, બહુ મજા આવે એવું છે, બરોબર. ને આ બાજુ જોવો તો ખૂબ જ વિશાળ રૂપમાં નંદી મહારાજની મૂર્તિનું પહેલાં તો આયોજન કરેલું છે. આપણે મુખ્ય મંદિરમાં જોવી તો આવી રીતે મહાદેવની શિવલિંગ છે અને 24 કલાક પાણી આયા રાખે છે, બરોબર. હેલો મિત્રો, તો આપણે બજાર બતાવવાની છે દીવની. લાગે છે આપણે જ્યારે આમ કોરિયામાં ગરી ગયા હોય ને એની જેવી ફીલ આવે છે, બરોબર. ચાઇના જેવી બજાર છે, એક નંબર. નાની છે, બહુ મસ્ત છે. આમ લોકેશન, લુક, એનું ડિઝાઇનિંગ, કલર બધું એક નંબર છે, બરોબર. એટલે તમને બતાવી દઉં, બધાને જોઈ લો. આખી બજાર છે. આપણે દીવમાં બીજો દિવસ થઈ ગયો છે અત્યારે, બરોબર. સવાર પવાર પડી ગઈ છે અને ફ્રેશ થઈ ગયા છીએ આપણે સવારમાં, બરોબર. ફ્રેશ થઈ ગયા છીએ અને આદેશભાઈ માટે તેલ લેવા જવાનું હતું, એટલે દીવની બજારો ખોંદી નાખી. માંડ તેલની વ્યવસ્થા થઈ છે. અત્યારે જોઈ લો, ગાડી લઈને આવ્યા છે, બરોબર. તેલ મળી ગયું છે, બરોબર. હવે આપણે જાવી છે આપણા રૂમ તરફ. આ યશભાઈ જોઈ લો, ડ્રાઇવિંગ કરે છે અને જવા દો ભાઈ. એટલે આપણે તેલ ને એવું લઈ લીધું છે. હવે આપણે જાવી છે આપણા રૂમ તરફ, બરોબર. હવે આપણે અહીંથી ક્યાં જવાનું છે એ નક્કી કરવી. લગભગ તો સોમનાથ જ જવાનું છે, સાસણગીર જવાનું છે, બરોબર. હવે ક્યાં જવાનું મેળ આવે ક્યાં જવાય મિત્રો, કોમેન્ટ કરો અહીંથી હવે ક્યાં જવાય, એટલે અમને ખબર પડે. તો થોડો સહકાર આપતા રહેજો. નગરા આશીષને માતાજીની મહેર છે, એટલે અમે કરવી. જોઈ લો, લીલા લહેર છે અમે. હા, મજા. વાહ ભાઈ વાહ. જોડાયેલા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે રૂમે પહોંચી ગયા હતા તેલ લઈને. ને જોઈ લો પાછળનો વ્યૂ, એક નંબર સુપર છે, મસ્ત મજા આવે એવું. ને વાતાવરણ પણ એવું છે, મજા આવે એવું. હવે આપણે રૂમમાં જાવી છીએ, બરોબર. રૂમમાં આપણે જાવી છીએ. આપણે તેલ બેલ લઈ લીધું છે અને રૂમમાં જાવી છે. જોઈ લો યશભાઈ, ચેનિલભાઈ, આ રૂમ જોઈ લો, રૂમની હાલત. આદેશભાઈ માથું ઓળવે છે, બરોબર. હવે આપણે ચેકઆઉટ કરવાનો સમય થઈ ગયો છે. હવે ચેકઆઉટ બેકઆઉટ કરશું અને યશભાઈ પછી જ્યાં લઈ જાય
ત્યાં જાશું કેમ ભાઈ? કેની પર જવાનું છે? વિચાર અત્યારે સાસણગીર બાજુ હે મજા આવે તો સોમનાથ મળી જાય વાલી વાલી વાતો એવું હે. એને જોયા વિના દિવસ નથી જાતો, દિવસ નથી જાતો. ઓ મારી વાલી મેલડીમાં એની વાલી વાલી વાતો, એને જોયા વિના મારો દિવસ નથી જાતો, દિવસ નથી જાતો. સત છલકે સિતારા દરબારે, આશીષભાઈ નામ મારા ડબકારે. ઓ સત છલકે છે મેલડી તારા દરબારે, મેલડી નું નામ મારા ધબકારે. વાહ વાહ આદેશભાઈ વાહ, મેલડી હો બાપો. એક તમારી પાસે સલાહ લેવી હતી કે આપણી કોઈ ગર્લફ્રેન્ડ રિસાઈ ગઈ હોય તો કઈ રીતના મનાવી. અત્યારે મારી ગર્લફ્રેન્ડ બતાવી દો રિસાઈ ગઈ. એનું મોટું ફોકસ કરો. રિસાઈ ગઈ છે. મનાવી છે. જોઈએ ક્યાં સુધી હાલે એટલે અરે રે મારો ખજાનો ઈ બેઠો ખોજ. આહા. કામણ ગારું નહીં આયા કોઈ. અરે રે આ તો પાદર તારે પોરહા. આહા. મામા મારી પદ્માને કેજો ઓહો. મારા દાદા કરીને દુહાર. અધૂરી રહી મારી પીતળી રે માણારાજ. અધૂરી રહી મારી પીતળી રે માણારાજ. હે મામા આહા. મને જોશે ઈ તો રોહે હું નિધાર. ઝરૂખે બેહી જોશે વાતડી રે એ માણારાજ. અમારે આદેશભાઈ એક બરાબર કલાકાર છે, સિંગર છે, એમને સપોર્ટ કરજો અને એમના વિડીયો આવા નવા આવે એટલે લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. પ્રોગ્રામ કરવો હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપે આશીષભાઈ ડગરા, એટલે પ્રોગ્રામ હોય તો કોઈ કહેજો. બરોબર, ગુડ બાય. જય માતાજી, જય દ્વારકાધીશ. હેલો મિત્રો, તો આપણે અત્યારે ચેકઆઉટ કરવાનો સમય થઈ ગયો છે. બરોબર, અત્યારે ચેકઆઉટ કરવી છે, સમય થઈ ગયો છે. 11 વાગ્યાનો સમય હતો પણ થોડુંક અડધી કલાક જેવું લેટ થઈ ગયું છે. બરોબર, તો રૂમમાં આપણે વસ્તુ એકવાર ચેક કરવા આવ્યા હતા, કઈ વસ્તુ બાકી છે નહીં. બરોબર, હવે આપણે નીકળવી છે. ફોટો શૂટિંગ ચાલુ છે. તો બરોબર, તમને એનો સૌંદર્ય નજારો બતાવું. બરોબર, બહુ મજા આવે એવું જોઈએ. પાછળ જોતા રહેજો, નજારો એવું મસ્ત આવે છે, એક નંબર છે. બરોબર, મજા આવે એવું છે. બેસ્ટ લોકેશન છે. એટલે આપણે અગાઉથી જ બધું ઘરેથી જ નક્કી કરીને આવ્યા હતા. બરોબર, કે કઈ જગ્યાએ રોકાવું, કઈ જગ્યાએ નહીં, કઈ જગ્યાએ જવું, બધું પ્લાનિંગ પરફેક્ટ કરીને આવ્યા હતા. એટલે આપણે કોઈ વાંધો આવતો નથી. હવે આગળ આપણે કઈ બાજુ જાવી, કઈ બાજુ નહીં, એ તમને બતાવશું અને જોડાયેલા રહેજો. જય માતાજી, જય દ્વારકા. આપણે હમણાં જ દીવમાં એક ફોર્ટ બનેલો છે. બરોબર, અતિશય સુંદર છે. તમે અહીંયા આવો તો જરૂર અહીંયા આવજો. અને લુક છે ને એ આસામ જેવો લુક છે, કેમ કે આપણને એવું લાગે આ એનું વાતાવરણ જોતાં અને એનું કુદરતી જોતાં અને આ જે કૃત્રિમ રીતે બનાવેલું છે જે એનો વ્યૂ અલગ જ આવે છે. અને પ્લસ પોઈન્ટ એ છે કે દરિયા કિનારાની બાજુમાં છે, એટલે હવા પણ ગમે એટલું ઉનાળો હોય એટલે હવા પણ ઠંડક રીતે આવે છે, ઠંડી રીતે મળે છે. જોઈ શકો છો તમે, અને વ્યૂ એક નંબર આવે છે. અહીંયા વાતાવરણ છે, મજા આવે. હવે તમને એનું બધું બતાવું
બરોબર. પાછળ આપણે મંદિર છે એ આમ ફરીને જવાનું છે. એ મંદિરમાં તમને લઈ જાઉં. એ પહેલાં એક બીજા ખોડિયારમાંનું મંદિર છે ત્યાં તમને લઈ જાઉં. આમ ગુફા ટાઈપ છે અંદર, બરોબર. વ્યૂ એક નંબર છે, જોઈ લો પાછળ. મજા આવે એવું છે. એટલે દીવમાં તમે આવો એટલે આ જગ્યાએ ચોક્કસ આવજો ભૂલ્યા વગર. એ તમને શાંતિની મોજ માણવી હોય, બરોબર, અને ભગવાન માતાજીના દર્શન કરવા માટે અહીંયા જરૂર આવજો. હવે આપણે એન્ટર થાવી અંદર, બરોબર. જોઈ લો અંદર પથ્થરમાંથી જ બનાવેલી છે, બરોબર, ગુફા. ને એમાં બેઠેલા છે ખોડિયારમાં, બરોબર. આપણે અંદર જાશું, તમને ખોડિયારમાંના દર્શન કરાવી દેવી, બરોબર. દર્શન કરી લો ખોડિયારમાંના. ત્યાંથી આપણે આવી ગયા હતા બીજી જગ્યાએ. અહીંયા પણ માતાજી બિરાજમાન છે. એની ખાસિયત એ છે કે 24 કલાક પાણી મહાદેવની શિવલિંગની જેમ આવતું હતું એ રીતનું 24 કલાક પાણી અહીંયા આવે, એ એની ખાસિયત છે. ને આપણે પાણીમાંથી જવાનું જોઈ લો. પાછળ તમે જોઈ શકો છો નજારો, વ્યૂ એક નંબર છે, બરોબર. અહીંયા આવો દીવમાં તો અહીંયા જરૂર મુલાકાત લેજો.